સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. ગઢપુર ધામ. શ્રી સ્વામિનારાયણ ભગવાન જેને પોતાનું ઘર માનીને 25 વર્ષ સુધી રહ્યા એ ગઢડાના પવિત્ર નામથી કોળો જાણ્યું છે. નવખંડ ધરતીમાં ધામ સર્વોપરી છે. ત્યાંની ગલી ગલીમાં જ નહીં, ધરતીના કણકણમાં બ્રહ્મના શબ્દોની અલૌકિક અનુભૂતિનો અહેસાસ માત્ર સ્મરણ કરવાથી જ થાય છે. સંપ્રદાયનું કોઈ એવું શાસ્ત્ર નથી કે જેની અંદર ગઢપુરનું નામ ન હોય. આ ગઢપુરની ધરતીમાં દાસત્વ આદર્શ દાદા ખાસર અને લાડુબા જીવુબા જેવા નિષ્કામ મૂર્તિ ભક્તોની પ્રેમ દોરીથી બંધાઈને રહેલા શ્રીહરિ નિત્ય પરમહંસોની સાથે જ્ઞાન ગોષ્ઠી પ્રેમ કરતા ભક્તો સાથે પ્રશ્ન પરિસરમાં જોડાતા અને યાયિત ચંદ્ર દીવા કર્યો. મોક્ષના અમૂલ્ય રસાયણો સમાન વસનામૃતોથી પરસા થતી શ્રીહરિના નિવાસભૂત આ ગરડામાં દાદા ખાસરનો દરબાર, ગરડા અક્ષર ઓરડી, ગોપીનાથજી દેવ મંદિર, લક્ષ્મીવાડી, રાધાવાડી અને જેના સ્મરણ માત્રથી જન્મ જન્માંતર કલ્મશ નાશ પામે છે એવી ઉત્તમ ગંગા, ઘેલા નદી જેવા અનેક પાવન સ્થાનો છે. શ્રી ગરડાંતિમ પ્રકરણ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વસનામૃત પહેલું. જ્ઞાન તથા યત્ના અંગનું. સંવત 1882 વૈશાખ વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવના ફૈયાની મહેલી કોરે આથમણે દ્વાર રોડાની ભૂસી ઓસરીએ ગાદી તકિયા યુક્ત જે સુંદર રંગી ઢોલીઓને ઉપર વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તકને વિશે જે મોટી શ્વેત પાક જેમાં સુંદર મોગરાનો પુષ્પનો દોરો બિરાજમાન હતો અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર બિરાજમાન હતો અને 2 હાથને વિશે તે પુષ્પના ગજરા બિરાજમાન હતા અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પૂછ્યું, જે પરમેશ્વરના ભક્તને ભૂંડાદેશ કાર્દિકનો યોગ થાય તોય પણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન થાય નહીં એ વિશે સમજણ છે. પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને ભજે તેને એક તો દ્રઢ વૈરાગ જોઈએ અને બીજી આત્મનિષ્ઠા જોઈએ. તેમાં જો વૈરાગ ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે ભક્તની વૃત્તિઓ શું થઈ જાય. પછી તેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુઃખદાયી જાણે તે સાથે દ્વેષ કરે. એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ એ 2 અતિશય દ્રઢ જોઈએ. શા સારું? જે વૈરાગ્ય કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર માત્ર ખોટા થઈ જાય છે અને આત્મનિષ્ઠાએ કરીને માયિક જે સુખ તે દુઃખ તે ખોટા થઈ જાય છે. અને જેને વૈરાગને આત્મનિષ્ઠા ન હોય તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખ શાંતિ રહે અને જ્યારે સમાધિમાંથી બહાર નીસરે ત્યારે નારાયણદાસની પેઠે સારા પદાર્થને જોઈને શાળા સૂથવા માંડે. અને વળી જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને વિશે જ્ઞાનનું અંગ હોય ને કાં તો યત્નનું અંગ હોય. તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશય મહત્તમ સમજે અને જેને યત્નનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહીં. ને જ્ઞાનના અંગવાળા તો ઝીણોભાઈ, દેવરામ અને પ્રભાશંકર છે. એવી રીતે જે હરિભક્ત ભગવાનનું મહત્તમ જાણે તેને જ્ઞાનના અંગવાળા જાણવા. અને જેવું વ્રજની ગોપીઓને ભગવાનને વિશે હતું તેવી રીતના જે હરિભક્ત હોય તેને યત્નનું અંગ જાણવું અને જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે અને એમ જાણે કે જે ભગવાન તે કોઈનું કહ્યું સાંભળે જ નહીં. પણ ભગવાન તો જે ભક્તનું જેવું અંગ હોય તેને તેવું જાણીને તેવી રીતે કહે છે.
પણ કોઈની શિખામણે કરીને ચાલતા નથી. અને જેમ જાણે છે ભગવાન તો કોઈકના શીખેવા થકા મારામાં વાગ નથી તો પણ મને કહેશે. તેને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ નથી. અને આ સંસારમાં પણ જે મનુષ્યને જે સંગાથે સ્વાર્થ હોય તેનો કોઈ રીતે અવગુણ લે નહીં. શા માટે જે એને પોતાના સ્વાર્થનું હેત છે. તો જેણે ભગવાન સાથે જન્મ મરણના ભય થકી છૂટવાનો સ્વાર્થ જાણ્યો હોય તેને કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહીં. અને જે એમ જાણે જે ભગવાન તો કોઈકના ફેરેવા ફરી જાય છે એમ સમજીને જે ભગવાનનો અવગુણ લે તેને તો જ્ઞાનનો અંગ પણ નથી અને હેતનો અંગ પણ નથી. એવી રીતે કહીને શ્રીજી મહારાજે મોટા પરમહંસને કહ્યું છે, તમે તમારું એ બેમાંથી જે અંગ હોય તે કહો. પછી સર્વે પરમહંસે કહ્યું છે, અમારે તો જ્ઞાનનું અંગ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને હેતનું અંગ હોય તેને તો પોતાને જ પ્રીતમ તેને અર્થે જ ન કરવાનું હોય તે પણ થાય. કેમ કે જે આ સંસારને વિશે જે સોર હોય તેને પોતપોતાની સ્ત્રીને છોકરા તેને વિશે હેત હોય છે. અને જ્યારે ચોરી કરવા જાય છે ત્યારે બીજા માણસને મારીને પોતાના ઘરના માણસને દ્રવ્ય આપે છે. અને એ ચોર ઘણો નિર્દય છે પણ પોતાના કુટુંબી ઉપર હેત છે તો તે સંગાથે નિર્દય નથી થતો. તેમ જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે હેત હોય તેને ભગવાન કે ભગવાનના ભક્ત પર ક્રોધ કે ઈર્ષ્યા આવે જ નહીં અને અવગુણ પણ કોઈ રીતે આવે જ નહીં. એવું જેને હેત હોય તેને હેતનો અંગ કહીએ. અને જેને જ્ઞાન કે હેત કે બેમાંથી એકે અંગ નથી તેને શાળા સૂત્રણો કહીએ. એટલી વાર્તા કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. પછી તે જ દિવસ સાંજને સમયે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા બિછાવેલ ઢોલિયા પર બિરાજમાન થયા હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પોતાની આગળ સાધુ દુકળ સરોદા બજાવીને કીર્તન ગાતા હતા. તે કીર્તન ભક્તિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજે એમાં આજ્ઞા કરી, જે અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત છે. જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ ભાઈ સર્વે તેમણે નિત્ય કરવો અને જેને ભણતા ના આવડતું હોય તેને નિત્ય શ્રવણ કરવું અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્ય શિક્ષાપત્રીની પૂજા કરવી. એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. માટે ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે. એવી રીતની જે શ્રીજી મહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ એ સર્વે ધાર્યો. જે મહારાજ જેમ તમે કહો છો તેમ અમે સર્વે પાળીશું. તેને સાંભળીને શ્રીજી મહારાજ અતિશય પ્રસન્ન થઈને સર્વે સાધુને ને સર્વે બ્રહ્મચારીને મળતા હવા અને સર્વે સત્સંગીના આદિને વિશે પોતાના શરણાઈવિંદ આપતા હવા એથી વસનામૃત ગડાઈને તેમનું જે તે થઈ સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. ગોપીનાથજી મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.